હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. મારી ચેનલ પર તમારું સ્વાગત છે. આરોગ્યની ચાવી આપણા ખાનપાનમાં રહેલી હોય છે. અળસી એક સુપર ફૂડ કહેવાય છે, જેને ખાવાથી સંપૂર્ણ પોષણ મળે છે. અળસી વધારે પડતી મુખવાસમાં વપરાય છે. અળસીમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, ફાઇબર અને ઓમેગા-3 ફેટી એસિડ જેવા તમામ પોષક તત્વો રહેલા હોય છે. તો આજે આપણે અળસીનો મુખવાસ કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો જરૂર લાઈક કરજો. તો મેં અહીંયા મુખવાસ બનાવવા માટે અળસી એટલે કે ફ્લેક્સસીડ 500 ગ્રામ લીધી છે. અળસી તમે જોઈ શકો છો, કોઈ પણ કરિયાણા સ્ટોરમાંથી મળી જાય. તો હવે અળસીના મુખવાસને ટેસ્ટી બનાવવા માટે થોડા મસાલા ઉમેરીશું. તો સંચળ પાવડર 1 ટીસ્પૂન અને મીઠું 1 ટીસ્પૂન અને હળદર પાવડર ઉમેરવાનો છે. તો મીઠું જરૂરિયાત પ્રમાણે ઉમેરવું. મીઠું સંચળ પાવડર ઉમેરેલો છે એટલે એ પ્રમાણે ઉમેરવું. અને 2 ટેબલ સ્પૂન લીંબુનો રસ. તો અહીંયા લીંબુના રસને બદલે તમે પાણી પણ લઈ શકો. તો આવી રીતે આ બધું ઉમેરી અને આપણે એને સારી રીતે મિક્સ કરીશું. પહેલાં આપણે ચમચીથી મિક્સ કરીશું, પછી હાથેથી જ સારી રીતે મસાલાને અળસી ઉપર કોટ કરી લઈશું. તો હાથેથી મસળીને મસાલા મિક્સ કરવાથી અળસી ઉપર સારી રીતે કોટ થઈ જાય. તો તમે જોઈ શકો છો આવી રીતે અળસી તૈયાર થઈ ગઈ છે. હવે એને એકાદ કલાક આપણે રાખી દઈશું, જેથી થોડી ડ્રાય થઈ જાય. તો એકાદ કલાકમાં અળસી સરસ રીતે ડ્રાય થઈ ગઈ છે. હવે શેકવા માટે તૈયાર છે. તો એક કડાઈમાં લઈ અને આપણે એને શેકીશું. તો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. અળસીને શેકાતા વાર નથી લાગતી, 8 થી 10 મિનિટમાં જ શેકાઈ જાય છે. શેકાઈ જશે એટલે એકદમ અળસી થોડી ફૂલી જશે. તો આપણે આવી રીતે એને સતત હલાવતા રહીશું. નીચે બેસે નહીં એ પણ ધ્યાન રાખવાનું અને આપણે સતત ચલાવતા રહેવાનું છે. તો અળસીમાંથી ઓમેગા-3 મળે છે, જે ખૂબ જ મર્યાદિત પદાર્થમાં હોય છે. અને આ ઓમેગા-3 આપણા શરીરને નિરોગી રાખે છે. વળી અળસીથી આપણું હાઈ બીપી હોય તો તે પણ કંટ્રોલમાં રહે છે. સારું કોલેસ્ટ્રોલ વધારે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. આ ઉપરાંત અળસીના ઉપયોગથી સાંધાના રોગોમાં પણ ફાયદો થાય છે. જોઇન્ટ્સના દુખાવા હોય તો તેમાં રાહત થાય છે. તો આવી ગુણકારી અળસીનો મુખવાસ બનાવી અને આપણે એનો રોજ ઉપયોગ કરવો જોઈએ. રોજ 1 થી 2 ચમચી આપણે લઈ શકાય અને ખૂબ જ ચાવીને આપણે એને ખાવાની. તો આવી રીતે આપણે ધીમી ફ્લેમ જ રાખવાની છે અને આપણે એને શેકતા જઈશું. અળસીમાં ફાઇબર હોવાથી પાચન પણ સારું થાય છે. તો અળસી શેકાશે એટલે એનો તળ અવાજ આવશે અને એનો દાણો પણ થોડો ફૂલી જશે. અળસીના નિયમિત ઉપયોગથી વજન પણ ઘટાડી શકાય છે. અળસીમાંથી અમુક રેસીપી પણ બનતી હોય છે, પણ આપણે મુખવાસ છે રોજ આપણે એને લઈ શકાય અને આપણને જરૂરી વિટામિન્સ એમાંથી મળી શકે. તો હવે અળસી શેકાઈ જવા આવી છે. બસ હવે થોડીક જ વાર લાગશે. દાણો પણ ફૂલેલો દેખાય છે. તો શેકાઈ જાય એટલે આપણે એને એક થાળીમાં ટ્રાન્સફર કરી અને ઠંડી કરવાની છે અને પછી એરટાઇટ બોટલમાં ભરી લઈશું. તો તૈયાર છે અળસીનો મુખવાસ. તો ખૂબ જ ગુણકારી છે અળસીનો મુખવાસ. નિયમિત 1 ચમચી જો લેવામાં આવે તો સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે. ડાયાબિટીસમાં સુગર લેવલ કંટ્રોલ થાય છે. હાઈ બીપી અને હૃદયરોગમાં પણ ખૂબ જ ફાયદો કરે છે. સારું કોલેસ્ટ્રોલ વધારે છે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. રેસીપી પસંદ આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો જરૂર લાઈક કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે.